તુલા રાશિ નમસ્તે મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમારી યુટ્યુબ ચેનલ પર અમે આખા વિસ્તારમાં મીઠાઈઓનું વિતરણ કરીશું, તો 1000 કિલોગ્રામ મીઠાઈનો ઓર્ડર આપો। આજે સાંજે 6:10 વાગ્યા પછી તમારા જીવનમાં આવનારા સારા સમાચાર તમને માથાથી પગ સુધી હચમચાવી નાખશે। હા મિત્રો, આને મજાક માનવાની ભૂલ ન કરો, કારણ કે આજે સાંજે 6:10 વાગ્યા પછી તમારી કુંડળીમાં શુક્ર અને શનિની સ્થિતિ પ્રભાવશાળી છે। તેમની અસરો તમને આશ્ચર્યચકિત કરશે। સચ અને મહાધન લક્ષ્મીનું શુભ સંયોજન તમારી કુંડળીમાં એક સાથે બનશે, જ્યારે મંગળની સ્થિતિ પહેલાથી જ અનુકૂળ છે। તો મિત્રો, તમારું જીવન આનંદથી ભરેલું રહેશે। ફક્ત ખાતરી કરો કે કોઈ તેમના પર ખરાબ નજર ન નાખે। તેથી આ વિડિયો કાળજીપૂર્વક જુઓ, કારણ કે અમે વિગતવાર સમજાવીશું કે તમને કયા સારા સમાચાર મળશે અને તમારે કઈ સાવચેતી રાખવાની જરૂર છે। હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા તમે બધા સાચા ભક્તો અને દેવી માતાના પ્રેમાળ ભક્તો, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદય અને ભક્તિથી નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો। આ તમને દેવી માતાના આશીર્વાદ અને પ્રેમનો સીધો અનુભવ કરાવશે। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। મિત્રો, જો તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોશો, તો હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે। તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે અજાણતા તમારા જીવનમાં 3 ભૂલો કરી રહ્યા છો જેનાથી બધા દેવી દેવતાઓ નારાજ થયા છે। આ જ કારણસર તેઓ તમારાથી ગુસ્સે છે અને આનાથી જીવનમાં તમારી પ્રગતિ અટકી ગઈ છે। કોઈ કારણોસર તમે સફળતાની સીડી ચઢી શકતા નથી અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી। મિત્રો, હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે જો તમે આ ભૂલો સુધારશો, તો તમારું નસીબ ચમકશે। તમારું નસીબ એટલું ઉજળું થશે કે થોડા જ સમયમાં 6થા સ્થાનથી 7મા સ્થાન સુધીનો તમારો ઉદય વિશ્વભરમાં અનુભવાશે। તમારા જીવનમાં એટલો મોટો ફેરફાર થશે કે લોકો આશ્ચર્યચકિત થઈ જશે। તો ગમે તે થાય, તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ। જો તમે ખરેખર તમારું ભાગ્ય બદલવા માંગતા હો, તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવવા માંગતા હો, તો તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ, કારણ કે આ તે માધ્યમ છે જેના દ્વારા તમારા જીવનમાં એક જબરદસ્ત પરિવર્તન આવવાનું છે। મિત્રો, આજે અમે આ વિડિયો દ્વારા તમને જે ભવિષ્યવાણી આપી રહ્યા છીએ તે ભાગ્યે જ કોઈએ તમારા માટે કરી હશે। તેથી જ તમે હજુ પણ ગરીબીમાં જીવી રહ્યા છો। જો કોઈએ તમારા માટે આવી ભવિષ્યવાણી કરી હોત, તો કદાચ આજે તમે સમૃદ્ધિનું જીવન જીવતા હોત। આજે તમે લાખો લોકોના માલિક હોત। તમે તે બધા સપના પૂરા કર્યા હોત જેના માટે તમે વર્ષોથી કામ કર્યું છે, જેના માટે તમે આટલા લાંબા સમયથી આશા રાખી છે। પરંતુ કમનસીબે તમને અત્યાર સુધી યોગ્ય માર્ગદર્શન મળ્યું નથી। આ જ કારણે તમે જીવનમાં ખાલી હાથ રહ્યા છો। પરંતુ હવે ગભરાવાની જરૂર નથી। ચિંતા કરવાની કોઈ જગ્યા નથી। હવે તમારા ભાગ્યનો એક નવો સૂર્ય ઉગવાનો છે। કારણ કે આજે આ વિડિયો દ્વારા અમે તમને એવું માર્ગદર્શન આપવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખશે। તમે એક ક્ષણમાં કરોડપતિ બની શકો છો। તમે જે કંઈ પણ કરવા માટે તમારો કિંમતી સમય અને પ્રયત્ન સમર્પિત કર્યો છે તે બધું તમે મેળવી શકો છો। એ સમય દૂર નથી જ્યારે તમારી પાસે એક વૈભવી કાર, એક ભવ્ય ઘર, અપાર સંપત્તિ અને પૈસા હશે। બધું જ તમારા પગ નીચે હશે। આટલો અદ્ભુત ચમત્કાર તમારા જીવનમાં આવવાનો છે। તમારી દુનિયા ક્યારે પહેલા જેવી નહીં રહે, તેના બદલ અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ।
જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તે કરો. જો તમે પહેલી વાર આ ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને તરત જ સબસ્ક્રાઇબ કરો. ઉપરાંત આ વિડિયો જોનારા દેવી દુર્ગાના બધા સાચા ભક્તોએ નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં જય માં દુર્ગા, જય માં કાલી અને જય માં ભવાની લખવું જોઈએ. દેવી માતાના આશીર્વાદથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. અને તમારી માહિતી માટે દેવી દુર્ગાની વિશેષ કૃપાથી તમને એક અત્યંત દુર્લભ વસ્તુ પ્રાપ્ત થવાના છે. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું. તે એક વસ્તુ તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. આ વસ્તુ હીરા અને ઝવેરાત કરતાં પણ વધુ કિંમતી છે અને તેના કારણે તે તમારા આખા જીવનને બદલી શકે છે. તે એક રહસ્યમય શક્તિ છે જે તમને એક ક્ષણમાં કરોડપતિ બનાવી શકે છે. પરંતુ તેનું રહસ્ય તમારા સુધી મર્યાદિત રહેવું જોઈએ. આ માહિતી બીજા કોઈને ખબર ન હોવી જોઈએ. તમારે ખાતરી કરવી જોઈએ કે બીજા કોઈને તેના વિશે ખબર ન પડે. તો ચાલો જાણીએ કે તે ખાસ વસ્તુ શું છે જે તમારા જીવનને બદલી નાખશે. પણ તે પહેલાં તમારે આજે કઈ 3 ભૂલો છોડી દેવી જોઈએ તે જાણવાની જરૂર છે. પહેલી ભૂલ એ છે કે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. કારણ કે ઘણીવાર તમે જે લોકો પર સૌથી વધુ વિશ્વાસ કરો છો તે જ લોકો તમને દગો આપે છે. જે લોકો પર તમે સંપૂર્ણ વિશ્વાસ સાથે વિશ્વાસ કરો છો તે જ લોકો તમારો વિશ્વાસ તોડે છે અને તમને છેતરે છે. તેથી સાવચેત રહો. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. બીજી ભૂલ એ છે કે તમને દેવી દેવતાઓમાં શ્રદ્ધા છે, પરંતુ જ્યારે પણ તમે કોઈ ઈચ્છા કરો છો અથવા વરદાન માંગો છો ત્યારે તમને શંકા હોય છે કે તમને તે પ્રાપ્ત થશે કે નહીં. આ પ્રકારની વિચારસરણી એક ગંભીર ભૂલ છે. કારણ કે જ્યારે તમે આવી શંકા રાખો છો ત્યારે તે સીધી રીતે દેવી માતા પ્રત્યેનો તમારો અવિશ્વાસ દર્શાવે છે. તે તેમની દૈવી શક્તિનું અપમાન છે અને પછી માતા તમારા પર ગુસ્સે થાય છે. પરિણામે તમને જે વરદાન માંગ્યું છે તે પ્રાપ્ત થતું નથી. તેથી મિત્રો, આ પ્રકારની વિચારસરણીથી સંપૂર્ણપણે દૂર રહો. જો તમે કોઈ દેવી કે દેવી પાસેથી વરદાન માંગો છો તો તમારે તેના પર અટલ શ્રદ્ધા રાખવી જોઈએ. તમારે ક્યારેય શંકા ન કરવી જોઈએ કે તમે જે માંગશો તે પ્રાપ્ત થશે કે નહીં. તમે દિવ્ય માતાને ગમે તેવી ઈચ્છા કરો છો, તમારે તેના પ્રત્યે સંપૂર્ણ ભક્તિ રાખવી જોઈએ. આ વરદાન તમને મળશે કે નહીં તે વિચાર ક્યારેય તમારા મનમાં આવવા ન દો. જે ક્ષણે તમે આ શંકા કેળવો છો, તમારી શ્રદ્ધા નબળી પડી જાય છે. પરંતુ જો તમે શ્રદ્ધાથી પ્રાર્થના કરો છો તો તમે રાતોરાત ચમત્કારો થતા જોશો. ત્રીજું, જ્યારે પણ તમે કોઈની સાથે વાતચીત કરો છો ત્યારે તમારા શબ્દો પર સંપૂર્ણ નિયંત્રણ રાખો. કઠોર વર્તન ટાળો. ક્યારેય અપશબ્દોનો ઉપયોગ ન કરો. ગુસ્સામાં કોઈ નિર્ણય ન લો, તેના બદલે કોઈ પણ પગલું ભરતા પહેલા 100 વાર વિચારો. તમે જે નિર્ણય લેવાના છો તે સાચો છે કે ખોટો તે ધ્યાનમાં લો. જ્યારે તમે સમજી વિચારીને પગલું ભરશો ત્યારે તમારા જીવનમાં પરિવર્તન બધાને આશ્ચર્યચકિત કરશે. તમે તમારા વિસ્તારના સૌથી ધનિક વ્યક્તિ બનશો. હું આની ખાતરી આપું છું. કળિયુગમાં તમને સુવર્ણયુગની ભેટ મળવાની છે. તેથી ઢોલ અને રણશિંગડા વગાડવા પડશે. ગામ અને મહોલ્લામાં મીઠાઈઓ વહેંચવી પડશે. કારણ કે આજે તમને જે સૌભાગ્ય મળવાનું છે. લોકો સદીઓથી આ શુભ સમાચારની રાહ જોઈ રહ્યા છે. હજારો વર્ષોથી સંતો અને ઋષિઓ આવા વરદાન માટે તપસ્યા કરી રહ્યા છે. પરંતુ આજ સુધી કોઈને તે મળ્યું નથી. અને આજે તમે ભાગ્યશાળી છો. તે તમને અત્યંત શક્તિશાળી બનાવશે. તમે જે ઈચ્છો છો તે સરળતાથી પ્રાપ્ત કરી શકશો.
તમે જે પણ કરવા માંગો છો તે તમારી મુઠ્ઠીમાં હશે. તમારી પાસે તે બધા સંસાધનો, સુવિધાઓ અને વૈભવી વસ્તુઓ હશે જે તમે ક્યારેય સ્વપ્નમાં જોઈ હશે. આ અદ્ભુત શક્તિનો ઉપયોગ કરીને તમે ફક્ત તમારા પોતાના ભાગ્યને જ નહીં પરંતુ તમારા સમગ્ર પડોશનું પણ ભાગ્ય બદલી શકો છો. તમે તમારા પ્રદેશના રાજા બની શકો છો. હા, આ કોઈ કાલ્પનિક નથી. તમારી સાથે આવો ચમત્કાર થવાનો છે. તમે ખૂબ જ ભાગ્યશાળી છો કારણ કે આ શક્તિ તમારી અંદર સમાઈ જવાની છે. પરંતુ એક પ્રશ્ન છે. આ દૈવી શક્તિ તમારામાં કેમ પ્રવેશ કરવા માંગે છે? આ શક્તિ તમને કરોડપતિ કેમ બનવા માંગે છે? આ શક્તિ તમારી પાસેથી શું ઈચ્છે છે? તમારામાં પ્રવેશ કરતી દૈવી શક્તિ કોણ છે? અમે આ વિડિયોમાં પછીથી જવાબ જણાવીશું. પરંતુ તે પહેલાં, જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને હમણાં જ લાઇક કરો અને શ્રદ્ધા અને ભક્તિ સાથે નીચે ટિપ્પણી વિભાગમાં જય માં લક્ષ્મી, જય માં ભદ્રકાલી લખો. એ જાણવા જેવું છે કે આ દૈવી શક્તિ બીજું કોઈ નહીં પણ દેવી લક્ષ્મી છે, જે પોતે ધનની દેવી છે. તે તમારામાં પ્રવેશ કરવા માંગે છે કારણ કે તમે તમારા પાછલા જન્મમાં ઘણા પુણ્ય કાર્યો કર્યા છે. તમે ઘણા લોકોને મદદ કરી છે, ગાયોની સેવા કરી છે અને સદાચારના માર્ગ પર ચાલ્યા છે. આ જ કારણ છે કે દેવી લક્ષ્મી આજે તમારા જીવનમાં પ્રવેશવા માટે ઉત્સુક છે. તેમનું લક્ષ્ય છે કે તમે બીજાઓની સેવા કરો. જ્યારે દેવી લક્ષ્મી તમારામાં પ્રવેશ કરશે ત્યારે તમને કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં. તેમના આશીર્વાદથી તમારી પાસે સંપત્તિ, મોંઘા વાહનો, વૈભવી ઘરો, હીરા, ઝવેરાત, સોનું અને ચાંદી હશે. પરંતુ એક શરત સાથે, તમારે નિઃસ્વાર્થપણે લોકોને મદદ કરવી જોઈએ. તમે જેટલી વધુ મદદ કરશો તેટલી વધુ લક્ષ્મી તમારા જીવનમાં આવશે. આ એક અટલ નિયમ છે. અને મિત્રો, આ કોઈ સામાન્ય વાત નથી. જ્યારે દેવી લક્ષ્મી કોઈને પોતાના આશીર્વાદ આપે છે ત્યારે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. હવે તમારામાં પણ એવું જ પરિવર્તન થવાનું છે. હવે તમારું ભાગ્ય ખુલવાનું છે. હવે તમારું ભાગ્ય સુવર્ણ બનશે. તેથી મિત્રો, વિડિયોની શરૂઆતમાં જણાવ્યા મુજબ તમારે ઢોલના તાલ પર નાચવું પડશે અને આખા વિસ્તારમાં મીઠાઈઓ વહેંચવી પડશે. તો હમણાં જ મીઠાઈઓ ઓર્ડર કરો. કારણ કે આગામી 24 કલાકમાં તમને એક સારા સમાચાર મળવાના છે જે તમને દુનિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ બનાવશે. તમારી પાસે એટલી શક્તિ હશે કે તમે કોઈપણ વ્યક્તિને ફક્ત સ્પર્શ કરીને કરોડપતિ બનાવી શકો છો. તમને આ અપાર શક્તિ પ્રાપ્ત થવાના છે. દેવીની કૃપાથી તમારું જીવન આશીર્વાદિત થશે. તમારા જીવનમાં થયેલા ચમત્કારથી લોકો દંગ રહી જશે. બધા આશ્ચર્યચકિત થશે કે આવું કંઈક થઈ શકે છે. તમારા જીવનમાં આટલો મોટો ફેરફાર આવી રહ્યો છે. તમને હૃદયપૂર્વક અભિનંદન, કારણ કે તમારું ભાગ્ય ફરી એકવાર બદલાઈ રહ્યું છે. તમને બધી સુખ સુવિધાઓ મળવાના છે. તમારું જીવન નવી ઉર્જાથી ભરપૂર, નવી દિશામાં આગળ વધવાનું છે. તમે તમારા વિસ્તારના સૌથી ધનિક વ્યક્તિ બનવાના છો. યાદ રાખો, આ દુનિયામાં તમારા જેટલું ભાગ્યશાળી બીજું કોઈ નથી. અને તમે આગામી 24 કલાકમાં તમારા જીવનમાં આ સત્ય અનુભવવાનું શરૂ કરશો. તમે જાતે અનુભવશો કે તમારા જેટલું ભાગ્યશાળી કોઈ નથી. એટલા માટે, મિત્રો, હું હંમેશા કહું છું, સારા કાર્યો કરતા રહો. દેવી દેવતાઓ હંમેશા સાચા હૃદયથી સેવા કરનારાઓને આશીર્વાદ આપે છે, અને એક દિવસ તેમનું ભાગ્ય એટલું નાટકીય રીતે બદલાશે કે જોનાર સ્તબ્ધ થઈ જશે. હવે, આ સમય તમારા માટે આવી ગયો છે. અમે સૌથી ચોંકાવનારી સત્ય જાહેર કરવા જઈ રહ્યા છીએ, આ દુશ્મન તમારી ખૂબ નજીક રહે છે.
તે તમારી આસપાસ ફરે છે. મિત્રો, આ વ્યક્તિ ખૂબ જ ચાલાક અને ખતરનાક છે. તે છેલ્લા 5 વર્ષથી તમારા આખા પરિવાર પર તાંત્રિક વિધિઓ કરી રહ્યો છે. તે તમારા ઘરને તમારા ભાગ્ય સાથે જોડી રહ્યો છે, જે તમને જીવનમાં આગળ વધતા અટકાવે છે. આ જ કારણ છે કે તમે આટલી મહેનત કરો છો, છતાં સફળતા તમને મળતી નથી. આ જ કારણ છે કે તમારા વ્યવસાયમાં અવરોધો આવી રહ્યા છે. તમારો વ્યવસાય સારો ચાલી રહ્યો નથી અને તમારી નોકરીની પ્રગતિ અટકી ગઈ છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ વ્યક્તિએ કયા પ્રકારના તંત્રનો ઉપયોગ કર્યો છે જેના કારણે તમારા જીવનમાં આટલી બધી સમસ્યાઓ ઊભી થઈ છે. પરંતુ મિત્રો, ડરવાની કોઈ જરૂર નથી. ગભરાવાની જગ્યાએ ધીરજ રાખો, કારણ કે ઉકેલ આ વિડીયોમાં જ મળશે. હું જાણું છું કે તમે ઘણી રાતોથી શાંતિથી સૂઈ શક્યા નથી. તમારા મનમાં ઘણા વિચારો ચાલતા હશે. ક્યારેક તમને બધું પાછળ છોડીને દૂર જવાનું મન પણ થઈ શકે છે. આનું કારણ એ છે કે તમે હવે તમારા જીવનની મુશ્કેલીઓથી સંપૂર્ણપણે થાકી ગયા છો. તમે જીવવાની ઈચ્છા ગુમાવી દીધી હોય તેવું લાગે છે, અને હું આ લાગણીને ખૂબ સારી રીતે સમજી શકું છું. પણ તમે આ સમસ્યાઓથી કેવી રીતે છુટકારો મેળવશો? કયા પગલાં લેવા જોઈએ? હું આજે આ વિડીયોમાં આ બધી બાબતો વિગતવાર સમજાવીશ. તો આ વિડીયો શરૂઆતથી અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ વિડીયો છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તમારી બધી મુશ્કેલીઓનું મૂળ ફક્ત એક જ વ્યક્તિ છે. આ વ્યક્તિએ તમારા જીવનમાં ખલેલ પહોંચાડી છે. આ વ્યક્તિ હવે જાદુગર બની ગયો છે, અને તેનો એકમાત્ર ઉદ્દેશ્ય તમને નષ્ટ કરવાનો છે. આ વ્યક્તિ કોઈપણ રીતે તમને આ દુનિયામાંથી મિટાવી દેવા માંગે છે જેથી તે તમારી મિલકત પર કબજો મેળવી શકે. તો મિત્રો, સાવચેત રહો. આ દુશ્મન પહેલાથી જ તમારી મિલકત પર કબજો મેળવવાની યોજના બનાવી ચૂક્યો છે. સહેજ પણ બેદરકારી મોટી મુશ્કેલી તરફ દોરી શકે છે. તેથી સતર્ક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે પ્રશ્ન એ છે કે તમારે શું ધ્યાન આપવું જોઈએ? તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ? અને આ દુશ્મનનું નામ શું છે? અમે આ વિડીયોમાં આ બધા રહસ્યો ખોલીશું. તેથી આ વિડીયો એકલા કાળજીપૂર્વક અંત સુધી જુઓ. આગળ વધતા પહેલા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમને આ વિડીયો હજુ સુધી પસંદ ન આવી હોય તો કૃપા કરીને તેને તરત જ એક સ્વીટ લાઇક આપો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી ભવિષ્યમાં તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. યાદ રાખો, જ્યારે તમે ઉદાસ કે હતાશ થાઓ છો, ત્યારે તમારો આ દુશ્મન તમારી અંદર ખુશ થાય છે. તમે નબળા પડતાની સાથે જ આ વ્યક્તિ તમારા પર ફરીથી કાળો જાદુ કરે છે. તેથી જ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે શક્ય તેટલી વહેલી તકે આ વ્યક્તિથી દૂર રહો. નહીં તો આ વ્યક્તિ તમને અંદરથી ખોખલા કરી દેશે. તે તમારા આત્માને પણ નબળા પાડશે. આ વ્યક્તિ એટલો ખતરનાક છે કે તે તમને 7 ઘડા પાણી પીવડાવશે. બીજા શબ્દોમાં કહીએ તો તે તમને સંપૂર્ણપણે નાશ કરવામાં અચકાશે નહીં. હું મારા હૃદયથી પ્રાર્થના કરું છું કે કોઈનો આવો દુશ્મન ન હોય. ભગવાનને મારી એકમાત્ર પ્રાર્થના છે કે કોઈનો આવો દુશ્મન ન હોય. તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે આ દુશ્મન કોઈ બહારનો નથી, પણ તમારો પોતાનો છે. હા, તમે આ વ્યક્તિને ખૂબ સારી રીતે જાણો છો. આ તે વ્યક્તિ છે જે જીવનમાં તમારી સૌથી નજીક દેખાય છે, પરંતુ વાસ્તવમાં તમારો સૌથી મોટો દુશ્મન છે. આજે હું આ વ્યક્તિની સાચી ઓળખ ઉજાગર કરવા જઈ રહ્યો છું. હું તેનું સાચું સત્ય ઉજાગર કરી. ના, કારણ કે તમને ભગવાન બાલાજીના આશીર્વાદ છે. તેમની સાથે
કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. ફક્ત યાદ રાખો, ખાસ કરીને એવા કોઈ પણ વ્યક્તિથી સાવધ રહો જેનું નામ આર અક્ષરથી શરૂ થાય છે. આ તે વ્યક્તિ છે જે બાહ્ય રીતે તમારો શુભચિંતક હોવાનો ડોળ કરે છે, પરંતુ ઊંડાણમાં તે સૌથી મોટો છેતરપિંડી કરનાર છે. તે એવું વર્તન કરે છે કે જાણે તે તમારા માટે પોતાનો જીવ આપી દે, પરંતુ ઊંડાણમાં તે તમારો સૌથી મોટો દુશ્મન છે. તેથી તરત જ તેનાથી દૂર રહેવું સમજદારીભર્યું રહેશે. જેમ જેમ તમે તેનાથી દૂર થશો, તમારા જીવનની દિશા બદલાઈ જશે. તમારું ભાગ્ય ચમકવા લાગશે. અને મિત્રો, આજે મારી પાસે તમારા માટે એક ખૂબ જ ગુપ્ત સંદેશ છે. એક રહસ્ય જે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. આ રહસ્ય આ વિડિયોમાં જાહેર કરવામાં આવશે. મિત્રો, હું તમને એક મહત્વપૂર્ણ વાત કહી દઉં છું. આજે તમારી પાસે જે ગુપ્ત સંદેશ લાવવામાં આવ્યો છે તે તમારા જીવનના બધા દુઃખ અને પીડાનો અંત લાવી શકે છે. માહિતી અનુસાર આજની આગાહી 100% સચોટ છે. તેથી આ વિડિયોને અંત સુધી સંપૂર્ણ એકાગ્રતા અને શાંતિથી જોવાનું ભૂલશો નહીં. તમારા જીવનમાં એક મોટું વાવાઝોડું આવવાનું છે, અને અચાનક વિનાશક ફટકો તમારા જીવનને સ્વર્ગમાં ફેરવી શકે છે. હા મિત્રો, આ કોઈ સામાન્ય વાત નથી. આ એક નાટકીય પરિવર્તન છે જે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખશે. તમારા જીવન પર એક ગંભીર ભય મંડરાઈ રહ્યો છે. અહેવાલો અનુસાર 2 ગંભીર સમસ્યાઓ તમારા જીવનમાં એક સાથે પ્રવેશવાની છે. જ્યાં સુધી એક સંકટનો ઉકેલ ન આવે ત્યાં સુધી 2 વધુ તમારા દરવાજા પર ખટખટાવશે. સતત મુશ્કેલીઓએ સ્થિરતાને તમારા જીવનમાં પ્રવેશતા અટકાવી દીધી છે. તેથી હવે સતર્ક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે કેટલાક લોકો એવા છે જે તમને સતત દુઃખ પહોંચાડી રહ્યા છે. આ વિડિયોમાં ખુલ્લું રહસ્ય તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. દરેક સમસ્યાનું મૂળ નાબૂદ થશે. પરંતુ એક શરત છે, તમારે ભગવાન શિવને જલા અભિષેક કરવો જોઈએ. આ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ કરશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે, સુખ અને સંતુલન સ્થાપિત કરશે. જે દિવસની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગયો છે. હા, તમે બરાબર સમજી ગયા. હવે તે દુર્લભ સંયોગ બન્યો છે જેમાં માથું અને પૂંછડી બંને તમારા હશે. ભાગ્યનું લખાણ કોઈ ભૂંસી શકતું નથી, અને તમારા ભાગ્યમાં જે કંઈ લખેલું છે તે ચોક્કસ તમારા માર્ગે આવશે. આગામી 24 કલાકમાં તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલાઈ જશે, અને મહાન સમાચાર તમારા દરવાજા પર ખટખટાવશે. ધ્યાનથી સાંભળો. આગામી 24 કલાકમાં આ એક પણ ભૂલ ન કરો, નહીં તો તમારી સફળતા પલટી શકે છે. હવે તે સમય છે જ્યારે સફળતા તમારી પાસે દોડીને આવશે. તમારા જીવનમાં એવો ચમત્કાર થવાનો છે કે દુનિયા સ્તબ્ધ થઈ જશે. બ્રહ્માએ તમારા ભાગ્યમાં 2 ખાસ વસ્તુઓ લખી છે, અને હવે તમારી પાસે બંને હશે. બ્રહ્માએ તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે સાંભળીને તમે ચોંકી જશો. તમે આશ્ચર્યચકિત થઈ જશો અને તમારું મન સ્તબ્ધ થઈ જશે. હવે તે સમય છે જ્યારે તમારું ઘર સંપત્તિથી ભરાઈ જશે. એક એવી મહાન ભેટ તમારી રાહ જોઈ રહી છે કે તમારા પગ નીચેથી જમીન ખસી જશે. હું જાણું છું કે તમે હમણાં મારી વાત પર વિશ્વાસ નહીં કરો, પરંતુ આ સંપૂર્ણ સત્ય છે, અને તમે તેને તમારી પોતાની આંખોથી બનતા જોશો. આ ચમત્કાર તમારી સામે થશે, અને તમે સ્તબ્ધ થઈ જશો. તેથી જ મારી સલાહ છે કે આગામી 24 કલાક સુધી એકલા ન રહો. તમારા પરિવાર સાથે રહો. આ બધું કોઈ ફિલ્મ જેવું લાગે છે, પણ આ વાસ્તવિકતા છે, અને તે બનશે. પણ એક વાત ધ્યાનમાં રાખો, તમારે આગામી 24 કલાકમાં આ એક પણ ભૂલ. આપણે આગળ વધીશું, પણ તે પહેલાં
હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો તો કૃપા કરીને હમણાં જ કરો. હું તમને દરરોજ અમારા વિડિયોઝને લાઇક કરવા વિનંતી કરું છું, પરંતુ તમે આખો વિડિયો જુઓ છો અને છતાં તે પસંદ નથી આવતો. આ મને ખૂબ દુઃખ આપે છે. પરંતુ આજે મને વિશ્વાસ છે કે તમે મારી લાગણીઓ સમજી શકશો અને ચોક્કસપણે આ વિડિયો પસંદ કરશો. અમે તમને દરરોજ જે ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આપીએ છીએ તે માટે ઘણી મહેનત કરવી પડે છે. આ પ્રકારની માહિતી એકત્રિત કરવા માટે કલાકો સુધી પ્રયત્ન કરવો પડે છે અને અમે બદલામાં કંઈ પણ માંગતા નથી. અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે તમને અમારા વિડિયોઝ ગમે. જો તમે અમારી વાત સાંભળો છો તો મારા પર વિશ્વાસ કરો, તમને કળિયુગના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી સારા સમાચાર મળવાના છે. આ મારું વચન છે, કારણ કે તમારી કુંડળીનું વિશ્લેષણ કર્યા પછી અમે સ્પષ્ટપણે સૂચવ્યું છે કે તમે સંપત્તિના લાયક બન્યા છો. આ ધન યોગનો પ્રભાવ તમારા જીવનમાં હજારો સારા સમાચાર લાવશે. તમે આ સારા સમાચારથી આશ્ચર્યચકિત થઈ જશો. ખૂબ જ ટૂંક સમયમાં તમારું ભાગ્ય મજબૂત થશે અને તમારું ભાગ્ય સીધા છઠ્ઠા ઘરથી સાતમા ઘરમાં સંક્રમિત થશે. કૃપા કરીને મારી વાતને હળવાશથી ન લો, કારણ કે આગાહી તમારી કુંડળી પર આધારિત છે અને સંપૂર્ણપણે સચોટ છે. ધ્યાનથી સાંભળો. તમને આવો વિડિયો બીજે ક્યાંય નહીં મળે, તો તેને અંત સુધી જુઓ. જો તમે ચૂકી જાઓ છો તો તે તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે. જો તમે આ વિડિયો ચૂકી જાઓ છો તો ધ્યાનમાં લો કે તમારા ભાગ્યનો સૂર્ય આથમી જશે. મારી આગાહી કે ભગવાન બ્રહ્માના લખાણને કોઈ ખોટું સાબિત કરી શકશે નહીં. બ્રહ્માનું લખાણ ભૂંસી શકાતું નથી અને મારી આગાહી નિરર્થક ન હોઈ શકે. જો કોઈ આને ખોટું સાબિત કરી શકે છે તો હું આખી જિંદગી તેમની સેવા કરીશ. આ મારી ગેરંટી છે. આ વિડિયોમાં જે આગાહી છે તેના જેવી ભવિષ્યવાણી કોઈએ ક્યારેય કરી નથી. જો આગાહી ખોટી સાબિત થાય છે તો હું માતા ગંગાના શપથ લઉં છું કે હું તમને 51 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. અને અંતે, તમારી માહિતી માટે, એક દેવી હવે તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. આ દેવી તમને કરોડોની સંપત્તિથી આશીર્વાદ આપવા જઈ રહી છે. પરંતુ મિત્રો, એક ભૂલ છે જે તમારે ન કરવી જોઈએ. યાદ રાખો, તમારા જીવનમાં એક મોટું સંકટ આવવાનું છે.